લગભગ અડધા ગુજરાતમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને વરસાદે ભૂકા કાઢવાના શરૂ કર્યા છે. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધમધોકાર વરસ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. હું છું તમારો નુપુર. ન્યૂઝ ગુજરાતમાં આજના દિવસના મહત્વના દેશ, દુનિયા અને રાજ્યના બધા જ સમાચાર તમને બતાવવા છે જે તમારે જાણવા જરૂરી છે. સૌથી પહેલા વાત વરસાદની કરીએ. વરસાદનો માહોલ બરાબરનો જામ્યો છે, પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા, તાલુકા અને દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાત હજી પણ વલખી રહ્યું છે વરસાદ માટે. કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નથી, પણ એ બધા વચ્ચે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં જાણે બારે મેઘ ખાંગા થયા છે. આ જે દ્રશ્યો તમે જુઓ છો એ અમરેલીના રાજુલાની રાયડી નદી છે. ચૌત્રા ગામમાંથી આ નદી પસાર થાય છે અને એમાં એટલું ભયાનક પૂર આવ્યું કે લગભગ 35 બકરા તણાયા. એમને બચાવવા માટે એક મહિલા પાછળ દોડી, તો એ મહિલા પણ તણાતા તણાતા માંડ બચી હતી. આ દ્રશ્યો હવે જે બીજા મારે તમને બતાવવા છે એ જૂનાગઢના ભેંસાણના છે કે જ્યાં પણ બારે મેઘ ખાંગા થયા. 2 જ કલાકમાં 3.25 ઇંચ વરસાદ અહીંયા ખાબકી ગયો. એની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના 7 બધા જ તાલુકાઓમાં વરસાદ વરસ્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસ્યો અને લોકો ખુશાલ થઈ ગયા હતા. પણ એની સાથે આ વરસાદ તંત્રના પાપે કેટલીક તકલીફો પણ લઈને આવ્યો. કવાંટના મેઇન બજાર, નસવાડી ચોકડી, આ બધા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારો છે અને એમાં પાણી ભરાઈ ગયા હતા. સાથે જ કવાંટ તાલુકાના પનવડ ગામમાંથી પસાર થતી ધામી નદીમાં નવા નીર આવ્યા. નદી 2 કાંઠે વહેવા લાગી અને લોકો જોવા માટે ભેગા થઈ ગયા. કવાંટમાં ભારે વરસાદ જોવા મળ્યો અને એમાં કરજવાટ ગામે બ્રિજનું કામ ચાલી રહ્યું છે. તંત્રએ ડાયવર્ઝન આપ્યો છે અને આ ડાયવર્ઝન વરસાદમાં ધોવાઈ ગયો. મહત્વની વાત અહીંયા એ છે કે આ રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે અને એટલા માટે જ અહીંયાથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે એમને અનહદ મુશ્કેલી વેઠવી પડી રહી છે. નસવાડી કોસિન્દ્રા નેશનલ હાઈવે 56 ઊંચો બનાવવામાં આવ્યો અને એ પછી વરસાદના પાણીના નિકાલનો રસ્તો બંધ થઈ ગયો. ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ખેડૂતોએ વાવણી કરી દીધી હતી અને હવે એમનો એ પાક, એમનું બિયારણ, એમનું વાવેતર ફેલ જવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઓવરઓલ જો વાત કરીએ તો 1 જુલાઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધારે 5.25 ઇંચ વરસાદ આજે વરસ્યો છે. વલસાડના ઉમર ગામમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો. બપોરે 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો અને સૌથી વધારે જૂનાગઢના ભેંસાણમાં, મેં આગળ કહ્યું તમને એ રીતે, વરસાદ વરસ્યો છે. રાજકોટના લોધિકા તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં જો વાત કરીએ તો 72 તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે અને સૌથી વધુ 5.25 ઇંચ વરસાદ. અને આ વરસાદના કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો ક્યાંક તંત્રના કારણે કેટલાક લોકો પરેશાની પણ વેઠી રહ્યા છે. ભાઈ, વરસાદ તો વરસી રહ્યો છે પણ ગોંડલમાં વરસાદ નથી વરસ્યો અને એટલા માટે કહેવું પડે છે કે કાશ ગોંડલમાં વરસાદ પડત તો શું છે કે રાજકીય ગરમાવો છે એ થોડો ટાઢો પડી જાત. અત્યારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતોનું આંદોલન હવે ગોંડલના સીમાડા સુધી પહોંચ્યું છે. ગોંડલમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. રાજુ સખિયાની આગેવાની લીધી હતી અને એ વખતે આમ આદમી પાર્ટીએ પણ આ આંદોલનમાં ઝંપલાવી દીધું. હવે જિગીશાબેન જબરજસ્ત એક્ટિવ છે. જિલ્લા તાલુકામાં આપણે જોયું કે એમણે અહીંયા આગળ જીત અપાવી છે આમ આદમી પાર્ટીને ગોંડલમાં અને આગામી સમયમાં વિધાનસભામાં ઊભા રહેવાની તૈયારી છે. તો સ્વાભાવિક રીતે ખેડૂતોના આંદોલનમાં એ ઝંપલાવે. પણ જેવા જિગીશાબેન પટેલે આંદોલનમાં ઝંપલાવ્યું કે રાજુ સખિયા સાથે એમની બાકાઝીકી બોલી ગઈ. એટલું જ નહીં, પોલીસ સાથે પણ રકઝક થઈ ગઈ. ભાઈ, પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા પણ નાયરા એનર્જી એટલે કે નાયરાએ પેટ્રોલના ભાવ ઘટાડ્યા છે. 5 રૂપિયા ઘટાડ્યા છે પેટ્રોલના ભાવ અને ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પણ એમ છતાં પણ હું આજે જ્યારે બપોરે નાયરાના પેટ્રોલ પંપ પર ગયો, મેં લાવો ઘટ્યા છે ભાવ તો જોઉં કે પેટ્રોલ ભરાઈ દઉં, સસ્તું મળશે. પણ એવું નથી. સરકારી કંપનીના પેટ્રોલ પંપ પર મળે છે જે 101 રૂપિયા 82 પૈસા. નાયરાના પેટ્રોલ પંપ ઉપર છે 102 રૂપિયા 27 પૈસા. ખેર, આગળ વાત કરીએ બીજા સમાચારની. સુભાષ બ્રિજ, અમદાવાદ વાસીઓ માટેના ખાસ સમાચાર. અમદાવાદીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. કેટલું ફરીને આવવું પડે છે, કેટલો ટ્રાફિક જામ થાય છે. ક્યારે બનશે આ સુભાષ બ્રિજ? આ સુભાષ બ્રિજના કોઈ વાવડ નહોતા. આખો નવેસરથી બનાવશે કે પછી ઉપરના સ્પાન બદલશે, ક્યારે કરશે? પણ હવે એવું લાગે છે કે કામે સાહેબ ગતિ પકડી લીધી છે, કારણ કે સુભાષ બ્રિજને જમીનદોસ્ત કરી દેવાયો છે. બ્રિજ તોડી પડાયો છે. પાયામાંથી નવો બ્રિજ બનવાનો છે અને આશા રાખીએ કે બહુ જ જલ્દી એ બ્રિજ બને અને એ બ્રિજ હાટકેશ્વરના બ્રિજ જેવું તો ના જ બને એવી ખાસ આશા છે.
ખેર આગળ વાત કરવી છે રામ મંદિરના પ્રસાદમાં ચોરી, ભંડારામાં ચોરી આપણે બધા જ જાણીએ છીએ. અને એ બધા વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે જેમાં જેલમાં જે આરોપી છે અવિનાશ શુક્લા, એના રૂમમાંથી એક બોક્સ મળ્યું છે અને એ બોક્સ પર લાલ રંગમાં રામ રાજ્ય કોષ લખેલું છે. એક પેટીએમ કોડ પણ એ બોક્સ ઉપર છે. આ તાજેતરના જે દરોડા થયા એનો એક વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે. જે અવિનાશ શુક્લા છે એના ભાઈ સાથે કૌશલપુરી વિસ્તારમાં એક યોગ કેન્દ્રમાં રહેતો હતો ને કહેવાય રહ્યું છે કે આ યોગ કેન્દ્રમાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે એક કાળી બેગ અને રામ રાજ્ય કોષ લખેલું એક બોક્સ મળી આવ્યું છે. જોકે વિડીયો વાયરલ છે. ન્યૂઝ ગુજરાત એની પુષ્ટિ નથી કરતું, પણ એક બીજું સ્કેમ પણ આવવાની શક્યતા છે અને એ ભીતિ સેવાઈ રહી છે કે પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાની નિશ્રામાં અહીંયા નોકરી સ્કેમ પણ થયું હોઈ શકે છે. આ કેસની જે તપાસ કરી રહી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી, એને આશંકા વ્યક્ત કરી છે કે મંદિરમાં થયેલી કર્મચારીઓની ભરતીમાં પણ ગેરરીતિ થઈ હોઈ શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે લગભગ 125 કર્મચારીઓને અનિલ મિશ્રાની ભલામણના આધારે નોકરી આપવામાં આવી છે. હવે તપાસ એ દિશામાં પણ થઈ રહી છે કે શું નોકરી આપવા બદલ કમિશન કે પછી લાંચ લેવામાં આવ્યા હતા કે કેમ. યુપીએસસીની જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે, અથવા તો આપણે એમ કહીએ છીએ ને, મને નીતિન પટેલના શબ્દો યાદ આવે છે જ્યારે નાયબ મુખ્યમંત્રી હતા. એમણે કહ્યું હતું કે જ્યારે હું સ્વર્ણિમ સંકુલની લોબીમાંથી ચાલતો જઉં અને આઈએએસના બધા આઈએએસના નામ વાંચતો જાઉં તો મારો જીવ બળે છે કે આમાં મારો ગુજરાતી દીકરો કેમ નથી. એવું લાગે છે કે હવે ગુજરાતમાંથી પણ વધુ ને વધુ આઈપીએસ આઈએએસ ઉત્તીર્ણ થશે અને એ નીતિનભાઈની જે જીવ બળતરા હતી ને એ નીતિન કાકાની જીવ બળતરાને ટાઢક પડશે. કારણ કે યુપીએસસીના ઉમેદવારો માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે કે એમને 2,05,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. સ્પીપામાં જે પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા હશે એમને દર મહિને 4,000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ સહાય વધુમાં વધુ 7 અથવા યુપીએસસી પ્રિલિમ પરીક્ષા થાય ત્યાં સુધી મળશે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવાનોને 35,000, યુવતીને 50,000 સહાય આપવામાં આવશે. જો કે સ્પીપાના વિદ્યાર્થીઓને અગાઉ ચૂકવાયેલી સ્ટાઇપેન્ડની રકમ બાદ કરીને બાકીની સહાય આપવામાં આવશે. અને એની સાથે સાથે મેઇન્સ પાસ કરનારને 45,000, યુવાનોને અને યુવતીઓને 55,000ની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. અને એની સાથે સાથે મેઇન્સ પાસ કરનારને 45,000, યુવાનોને અને યુવતીઓને 55,000ની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. જ્યારે સિવિલ સર્વિસની આખરી પસંદગીમાં સ્થાન જેમને મળશે એમાં યુવાનોને 75,000 અને યુવતીઓને 1,00,000ની સહાય આપવામાં આવશે. એટલે આ રીતે યુવાનોને 1,55,000 અને યુવતીઓને 2,05,000 સુધીની સહાય સરકાર દ્વારા કરવામાં આવશે, જેથી એમના પરિવાર ઉપર કોઈ આર્થિક બોજ ન પડે અને આપણા યુવાન યુવતીઓ છે એ ગુજરાતીઓ આઈપીએસ આઈએએસ ગર્વભેર કોઈ પણ બર્ડન વગર બની શકે છે. ખેર આગળ હવે વાત કરવી છે મહુવા મોઇત્રા, ટીએમસીના સાંસદ છે. આમ તો જો કે ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જી જ્યારે મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા વિધાનસભાની, એના પછી શું હાલત થઈ હતી? લોકોએ જાહેરમાં મેથી પાક, દંડા, ઈંડા, રાઈટ, આવું જ બીજા એક સાંસદ સાથે થયું મહુવા મોઇત્રા સાથે. મહુવા મોઇત્રાએ પોતે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે ને એમાં લખ્યું છે કે ભાજપ સમર્થકોએ એમની પાર્ટી ઓફિસને નિશાન બનાવી એના પર રીંગણા અને ઈંડા ફેંક્યા છે અને એ પછી એમણે પોલીસને જ્યારે મદદ માંગી તો પોલીસ પણ આવી નહીં એવો એમનો આરોપ છે. એમણે કહ્યું છે કે પોલીસ પહોંચી મોડી એક તો અને એ પછી મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી. હવે એવો આ સમય એમના માટે ખૂબ કપરો ચાલી રહ્યો છે આપણે જાણીએ છીએ, પણ હવે આ સાચા છે આરોપ ખોટા છે એ ખબર નથી. પણ જ્યારે ક્યાંય એમની સુનાવણી ના થઈ તો એમણે કોર્ટમાં ઘા નાખી અને કોલકાતા હાઈકોર્ટે એમની ફરિયાદ નોંધવા માટે પોલીસને કહ્યું છે કે ભાઈ એમની એફઆઈઆર નોંધો, તપાસ કરો અને જે સત્ય હકીકત હશે એ સામે આવશે. જ્યારે તપાસની વાત આવી તો પેલું સુરતનું ભૂતિયા ડિમોલિશન યાદ આવે આપણને. કેવું કોઈને ખબર જ નહીં, પછી અચાનક કોર્પોરેશન આવે કે હા અમે આદેશ આપ્યા હતા, પછી વળી એમ થાય કે અમે નહોતા આપ્યા. એટલે આવું ગુજરાતમાં ભારતમાં આ બધું થતું રહે પણ કાર્યવાહી પણ થાય છે. આ ભૂતિયા ડિમોલિશન થયું હતું એમાં 2 કાર્યપાલક ઇજનેર અને બીજા 5 એટલે ટોટલ 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમના પર ખાતાકીય તપાસના આદેશ છે. કેટલા? 5 અધિકારીઓને. હવે આપણને પેલો ટીઆરપી ગેમ ઝોન વાળો સાગઠિયા તો યાદ જ છે, હોળીનું નાળિયેર. બસ આ 5 હોળીનું નાળિયેર બન્યા છે. પણ સવાલ એ થાય છે કે જે બિલ્ડરો, જે ભાજપના મળતિયાઓના આદેશથી આ કરવામાં આવ્યું છે એમના સુધી કોઈના હાથ પહોંચશે ખરા?
હર્ષભાઈ, તમારી પોલીસમાં એ તાકાત છે ખરી કે ત્યાં સુધી પહોંચે અને મળતિયાઓ, એ બિલ્ડરો જે છે જેમના આદેશથી આ થયાનું કહેવાય છે, એમને એક્સપોઝ કરી શકે? આવા જ સમાચાર જાણવા માટે ન્યૂઝ ગુજરાત સાથે જોડાયેલા રહો. અને જો તમને મારા સમાચાર ગમ્યા છે, મારી આ સમાચાર કહેવાની એક મારી પદ્ધતિ છે, મારી રીત છે, જો તમને પસંદ છે, જો મારું પ્રેઝન્ટેશન તમને ગમે છે, તો એક નાનકડું કામ મારા માટે કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને બસ સબસ્ક્રાઇબ કરી દેજો.